હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિનલ્સ કિચન. તો આજે હું લઈને આવી છું ડાયટ માટે મન ભરાઈ જાય એવી આઈટમ છે. એ છે રગડા. નથી પાઉં રગડો કે નથી રગડા પેટીસ, ઓનલી રગડો અહીંયા મેં લીધેલું છે. રગડા માટે મેં વટાણાને ફૂલ નાઇટ શોક કરેલા છે અને એક બટાકું લઈ અને મેં એને બાફી લીધેલા છે. ત્યારબાદ મેં અહીંયા વઘાર કરેલો છે ઘીમાં જીરું સાતળી અને તમાલપત્ર નાખી અને એ જે વઘાર છે એ આની અંદર એડ કરેલું છે. ત્યારબાદ એમાં 1 ચમચી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલી ગરમ મસાલો અને 1 ચમચી જેટલી લાલ મરચું પાવડર મેં અહીંયા એડ કરેલું છે. હવે આ બધું જ મિશ્રણને આપણે હલાવી અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું અને મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. હવે આ જે રગડો છે એને 5 થી 10 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું, જેથી કરીને જે બધા જ મસાલા છે એ રગડાની અંદર મિક્સ થઈ જાય અને રગડો ખૂબ જ ટેસ્ટી લાગે. ત્યારબાદ આ રગડાની અંદર તમે લીંબુ ઉપરથી એડ કરી શકો છો અને જો તમારે અહીંયા વટાણાની જગ્યાએ કોઈ બીજું મગ લેવા હોય, ચણા લેવા હોય તો તમે લઈ શકો છો. તો અહીંયા આપણો રેડી છે આપણો રગડો. અહીંયા મેં ડુંગળી સમારી લીધી છે, ટામેટું છે, ખજૂર આંબલીની ચટણી છે અને લસણની ચટણી છે. હવે આપણે રગડો સર્વ કરીશું. એના માટે એક બાઉલમાં મેં રગડો લીધેલો છે. ત્યારબાદ આપણે ઉપરથી લસણવાળી ચટણી, ખજૂર આંબલીની ચટણી, ડુંગળી, ટામેટું, તમે લીંબુ અહીંયા એડ કરી શકો, બીજા કોઈ શાકભાજી એડ કરી શકો અને ઉપરથી સર્વ કરવા માટે આલુ સેવ એડ કરેલી છે. આ ઓપ્શનલ છે. જો તમે નો ડાઉટ કે ડાયટિંગમાં આલુ સેવ ના ખાઓ, જસ્ટ સર્વ કરવા માટે મેં અહીંયા લીધેલી છે. મેં આપણો નથી, હું અત્યારે ડાયટિંગમાં છું. એટલે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય અને જો કોઈ ફેરફાર કરવાનું પણ લાગતું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.